ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અત્યાર સુધીમાં તમને 3 પ્રક્રિયક, સૌપ્રથમ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, પછી રેની નિકલ અને છેલ્લે તમને સોડામાઇડ કરાવી દીધું છે. આજે આપણે સોડામાઇડ પ્રક્રિયક છે એનું રીકેપ કરીએ. તો પરીક્ષામાં પ્રક્રિયક કેવી રીતે પૂછાય એમ પૂછવામાં આવે છે કે પ્રક્રિયકની બનાવટ અને કાર્બનિક સંશ્લેષણમાં ઉપયોગો આપો. કેટલા માર્કના હોય એ પ્રમાણે તમને ઉપયોગો લખવાનું હોય. 4 અથવા 5 તો લખવું જ પડે અને એક સરખા પ્રમાણના ઉદાહરણો આપવાનું નથી. તો આજે આપણે પ્રક્રિયક સોડામાઇડ, જેને સોડિયમ એમાઇડ અથવા સોડિયમ એઝેનાઇડ પણ કહેવામાં આવે છે, ને અણુસૂત્ર છે NaNH2 નું રીકેપ કરીએ. તો આને કહેવામાં આવે છે સોડામાઇડ અથવા સોડિયમ એમાઇડ. સોડામાઇડ અથવા સોડિયમ એમાઇડ એક અકાર્બનિક પ્રક્રિયક છે. અકાર્બનિક પ્રક્રિયક છે, આયોનિક સંયોજન છે, જેનું આયનીકરણથી સોડિયમ ધન આયન અને એમાઇડ એનાયન મળે. આ છે સોડિયમ ધન આયન અને આ છે એમાઇડ એનાયન બને. આ સોડિયમ એમાઇડ માં જ્યાં એમાઇડ એનાયન છે પ્રવર્ત બેઝ અને પ્રવર્ત ન્યુક્લિયોફાઇલ તરીકે રાસાયણિક પ્રક્રિયામાં વર્તે. શું છે? પ્રવર્ત બેઝ અને સ્ટ્રોંગ બેઝ અને પ્રવર્ત સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. પ્રવર્ત સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. ન્યુક્લિયોફાઇલ અથવા આપણે કહી શકીએ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. પ્રક્રિયક તરીકે વર્તે. આ પ્રક્રિયક છે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયામાં જુદા જુદા નિપજો બનાવવા માટે ઉપયોગી છે. તો આ પ્રક્રિયક કેવી રીતે બનાવવામાં આવે છે? અણુસૂત્ર પરથી આપણે યાદ કરીએ તો સોડિયમ ધાતુની લિકર અથવા પ્રવાહી એમોનિયા સાથે ફેરિક નાઇટ્રેટ ક્ષારની હાજરીમાં ગરમ કરતા અથવા પ્રક્રિયા કરતા સોડામાઇડ બને છે. તો સિમ્પલ પ્રક્રિયા છે. તો આપણે આના માટે બનાવવા માટે લેવાનું છે સોડિયમ ધાતુની લિકર અમોનિયા અથવા પ્રવાહી એમોનિયા સાથે આ આપણે લેવાનું છે એમોનિયા પણ હાજરીમાં તો ફેરિક નાઇટ્રેટ ઉદ્દીપકની હાજરીમાં ફેરિક નાઇટ્રેટ જે હાઇડ્રેટ સ્વરૂપમાં છે તો આવશે 6H2O. આ ઉદ્દીપક તરીકે વર્તે. આની હાજરીમાં પ્રક્રિયા કરીએ અથવા ગરમ કરતા ટેમ્પરેચર રાખવાનું છે 400 ડિગ્રી સેલ્સિયસ. તો આમાંથી સોડામાઇડ બને NaNH2 વત્તા H2. તો આવી રીતે સોડામાઇડને બનાવવામાં આવે છે. સોડામાઇડ છે સરળતાથી પાણી સાથે પ્રક્રિયા કરે અને એમાંથી NaOH અને એમોનિયા બને છે. તો સોડામાઇડ છે પાણી સાથે પ્રક્રિયા કરે અને એમાંથી NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ
અને એમોનિયા બને છે. તો NaOH માં આપણે એમોનિયા ઉમેરીએ તો પણ આપણે સોડામાઇડ બનાવી શકીએ. બે રીતે બને. NaOH માં અમોનિયા વાયુ પ્રસાર કરો તો બી સોડામાઇડ બને છે. હવે આપણે જોઈએ ઉપયોગો. તો સૌપ્રથમ સોડામાઇડ છે ડિહાઇડ્રો હેલોજિનેશન કરતા ઉપયોગી છે. ડિહાઇડ્રો હેલોજિનેશન એટલે એમાંથી જે પ્રક્રિયાકારક હોય એમાંથી હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થાય, જેના લીધે અલ્કાઇન સંયોજન બને. અલ્કાઇન સંયોજન એટલે જેમાં ત્રિબંધ ધરાવતા સંયોજન બને. તો ડિહાઇડ્રો હેલોજિનેશનમાં ડિહાઇડ્રો હેલોજિનેશન કરતા તરીકે વપરાય છે. એટલે પ્રોટોન તો દૂર કરે, સાથે સાથે હેલોજન બી દૂર થાય. તો ડિહાઇડ્રો હેલોજિનેશન હાઇડ્રોજન દૂર થાય એટલે એને કહેવામાં આવે છે ડિપ્રોટોનેશન. પ્રોટોન દૂર કરે પણ બંને દૂર થાય અને જેના લીધે અલ્કાઇન સંયોજન બને. અલ્કાઇન ત્રિબંધ ધરાવતા સંયોજન બને. તો સિમ્પલ ઉદાહરણ આપણે લઈએ તો કોઈ પણ સંયોજન જેમાં કાર્બન સાથે પ્રોટોન હાઇડ્રોજન જોડાયેલા હોય, R1 અને બ્રોમિન બંને હોય, જ્યારે બ્રોમિન 2 હોય તો 2 મોલ સોડામાઇડ લેવાનું છે, 2 ઇક્વિવેલન્ટ સોડામાઇડ લેવાનું છે. આ બંનેની પ્રક્રિયા કરીએ તો આમાંથી બ્રોમિન એનામાંથી 2 હાઇડ્રોજન આ દૂર થાય. આ જે ન્યુક્લિયોફાઇલ છે માઇનસ, આમાંથી પ્રોટોન સ્વીકારશે અને આ બ્રોમાઇડ છે સોડિયમ બ્રોમાઇડ બનાવે. આપણને મળે RC ટ્રિપલ બોન્ડ CR1 એટલે શું મળશે? આલ્કાઇન સંયોજન બને. ત્રિબંધ ધરાવતા સંયોજન બને વત્તા 2 મોલ એમોનિયા વત્તા 2 મોલ સોડિયમ બ્રોમાઇડ. તો સિમ્પલ કોઈ પણ તમે R ની જગ્યા હાઇડ્રોજન અથવા કોઈ બ્રોમિન પર લઈ શકીએ. દાખલા તરીકે આપણે લઈએ 1,2-ડાયબ્રોમો ઇથેન. સિમ્પલ ઉદાહરણ લઈને તમે બતાવી શકો. આ છે 1,2-ડાયબ્રોમો ઇથેન. સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો 2 ઇક્વિવેલન્ટ સોડામાઇડ વપરાય. એટલે આમાંથી બ્રોમિન, આમાંથી બ્રોમિન, આમાંથી હાઇડ્રોજન અને આમાંથી હાઇડ્રોજન. તો આ છે 1,2-ડાયબ્રોમો ઇથેન. તો આમાંથી આપણને શું મળશે? CH ટ્રિપલ બોન્ડ CH વત્તા 2NH3 વત્તા 2NaBr. એટલે શું બને છે? ઇથાઇન બને. શું બનશે? ઇથાઇન. ને ઇથાઇન છે ત્રિબંધ ધરાવતા અલ્કાઇન સંયોજન થાય. અહીંયા હાઇડ્રોજનની જગ્યા R ની જગ્યા આપણે એરોમેટિક સંયોજન લઈ શકીએ. સિમ્પલ ઉદાહરણ હોય એ તમારે પરીક્ષા માટે યાદ રાખવાનું છે. બરોબર. હવે આપણે લઈએ ફિનાઇલ સમૂહ અને જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા બ્રોમિન હોય તો C6H5 CH ડબલ બોન્ડ. અહીંયા CH2 હોય તો એને સ્ટાયરીન કહેવાય, પણ અહીંયાની સાથે Br છે તો આને કહેવામાં આવે છે આલ્ફા બીટા. તો આ છે બીટા બ્રોમો સ્ટાયરીન. અને સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ NaNH2. તો આ NH2 છે
એક પ્રોટોન મેળવશે અને આમાંથી બીઆર દૂર થાય તો આમાંથી પ્રોટોન અને આ બીઆર તો શું થશે C6H5 CH ત્રિબંધ CH આને કહેવામાં આવે છે ફિનાઇલ એસિટિલીન અથવા ઇથાઇન બને એસિટિલીન અથવા ઇથાઇન વત્તા એમોનિયા વત્તા NaBr. આ જે એસિટિલીન સંયોજન હોય એના જે છેલ્લા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય ખૂબ જ એસિડિક પ્રકારના હોય તેને સરળતાથી એનું વિસ્થાપન આપણે સોડિયમ વડે કરી શકીએ. તો આ ફિનાઇલ એસિટિલીનને હજી આપણે સોડામાઇન સાથે પ્રક્રિયા કરીએ NaNH2 આ છે પ્લસ અને આ છે માઇનસ. તો આમાંથી પ્રોટોન સ્વીકાર છે એટલે શું બનશે સોડિયમ ફિનાઇલ એસિટિલાઇન C ટ્રિપલ બોન્ડ C અને આ હાઇડ્રોજનનું વિસ્થાપન સોડિયમ ધાતુ વડે થાય શું મળશે આપણને Na. આને કહેવામાં આવે છે સોડિયમ ફિનાઇલ એસિટિલાઇન લાઇટ બને. હવે આપણે એ સોડિયમને દૂર કરવું હોય તો એને પાણી સાથે પ્રક્રિયા કરવાનું છે. વત્તા શું લખવાનું છે વત્તા NH3 એમોનિયા. આને NaOH સાથે પ્રક્રિયા કરીએ આ પાણી સાથે પ્રક્રિયા કરીએ H2O સાથે તો આ સોડિયમ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે દૂર થાય અને પાછું અહીંયા હાઇડ્રોજન આવી જાય તો શું થશે માઇનસ NaOH. આપણે મળે C6H5 C ત્રિબંધ CH પાછું શું બની જાય ફિનાઇલ એસિટિલીન. આવી રીતે જુદા જુદા નિકુંજો બનાવવા માટે આ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ આ બધા જે પ્રક્રિયા છે એક પ્રકારના શું કહેવાય આમાંથી દૂર થાય એટલે વિલોપન પ્રક્રિયા કહેવાય. ત્યારે એલિફેટિક બ્રોમો સમૂહ હોય C2H5 Br તો આને કહેવામાં આવે છે અલ્કાઇલ બ્રોમાઇડ હોય એને સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આ જે NH2 અથવા એમાઇડ આયન છે એ કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક છે. એટલે આ બ્રોમાઇડ છે એ બી કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક છે એટલે બ્રોમિન દૂર થાય અને એનું વિસ્થાપન થાય એટલે સિમ્પલ આપણને મળે C2H5NH2. તો આ કયા પ્રકારના પ્રક્રિયા કહેવાય આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. સબસ્ટિટ્યુશન પ્રક્રિયા થાય બેમાંથી બને એમિનો ઇથેન આલ્કાઇલ હેલાઇડમાંથી ને પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા સબસ્ટિટ્યુશન પ્રક્રિયા. કોઈ જ્યારે તમે આની જગ્યા એરોમેટિક લ્યો પરંતુ એરાઇલ હેલાઇડ હોય તો સૌપ્રથમ બેન્ઝાઇન બને અથવા એક પ્રકારના વિલોપન પ્રક્રિયા થાય પછી વિસ્થાપન પ્રક્રિયા થાય ને પછી પહેલા મધ્યસ્થી નિપજ તરીકે બેન્ઝાઇન બનશે. બેન્ઝાઇન કોને કહેવાય કે બેન્ઝીનમાં આ ત્રિબંધ હોય પછી એનું વિસ્થાપન થાય એ આપણને મળે એનિલીન.
બરાબર, પછી એનિલિન બને. ડાયરેક્ટ બનતા નથી. પહેલા વિલોપન થાય, એટલે વિલોપનથી બેન્ઝાઇન બને, પછી એનું વિસ્થાપન NH2 વડે થશે, એટલે એમાંથી આપણને મળે એનિલિન. ત્રીજું આપણે જોઈએ અલ્કાઇન સંયોજનને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરે. અલ્કાઇન સંયોજન ને શેમાં રૂપાંતર કરે છે? કાર્બોક્સિલિક એસિડમાં. કાર્બોક્સિલિક એસિડમાં. દાખલા તરીકે CH3C ટ્રિપલ બોન્ડ CH, 3 કાર્બન છે એટલે એને કહેવાય 1 પ્રોપાઇન, 1 પ્રોપ 1I પ્રોપાઇન. સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે આનું વિસ્થાપન સોડિયમ વડે થાય, એટલે સોડિયો 1 પ્રોપાઇન બને. બે તબક્કા પ્રક્રિયા કરવાનું છે. એક છે યોગશીલ પ્રક્રિયા, CO2 સાથે, કાર્બન ડાયોક્સાઇડ સાથે, CO2 સાથે. CO2 છે આ કાર્બન સાથે જોડાય એટલે સોડિયો કાર્બોક્સિલેટ વ્યુત્પન્ન મળે. પછી એને પાણી સાથે પ્રક્રિયા કરવાનું છે. એ સોડિયમ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે દૂર થાય એટલે આપણને મળે CH3C. શું આવશે? C ટ્રિપલ બોન્ડ C આ છે ટ્રિપલ બોન્ડ C, COON એને બદલે H આવશે એટલે આપણને મળે 2 બ્યુટીનોઇક એસિડ. આ છે 2 બ્યુટીનોઇક એસિડ. એને કહેવામાં આવે છે ટેટ્રોલિલિક એસિડ. ટેટ્રોલિક એસિડ. બરોબર, અથવા એને કહેવાય 2 બ્યુટાઇનોઇક એસિડ. આ છે અલ્કાઇન સંયોજનને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરે. વિષમ ચક્રીય સંયોજનોનું એમિનેશન કરે, જેમાં વિષમ પરમાણુ નાઇટ્રોજન હોય તેવા સંયોજનોનું શું કરે છે? એમિનેશન. વિષમ ચક્રીય હિટ્રોસાયક્લિક સંયોજનોનું શું કરે છે? એમિનેશન. કાર્બન સિવાયના વિષમ પરમાણુ ધરાવતા ચક્રીય સંયોજનોને શું કહેવામાં આવે છે? વિષમ ચક્રીય સંયોજનો અથવા હિટ્રોસાયક્લિક. ને આ પ્રક્રિયાનું નામ છે ચીચી-બાવિન પ્રક્રિયા. ચીચી-બાવિન પ્રક્રિયા. તો સિમ્પલ આપણે લઈ વિષમ ચક્રીય સંયોજન 6 સભ્યો વાળું નાઇટ્રોજન વિષમ પરમાણુ ધરાવતા, જેને પિરિડીન કહેવામાં આવે છે. આની પ્રક્રિયા સોડામાઇડ સાથે કરીએ
આ બધી પ્રક્રિયા છે સોડામાઇડને અમોનિયા લિકર એમોનિયામાં લઈને કરવામાં આવે છે રાસાયણિક પ્રક્રિયા. અમોનિયા પ્રવાહીમાં કરવામાં આવે છે એટલે મળે 2 એમિનો પિરિડીન. અહીંયાથી નંબર આપવાનું છે તો આ છે પિરિડીન ને આ છે 2 એમિનો પિરિડીન. પરંતુ જ્યારે બેન્ઝીન ચક્ર પિરિડીન ચક્ર સાથે સંઘનિત હોય, કન્ડેન્સ્ડ હોય, સંકલિત હોય ત્યારે એને કહેવામાં આવે છે ક્યુનોલિન. આ છે ક્યુનોલિન. આનું એમિનેશન કરીએ પહેલા NH2 થાય વત્તા સોડિયમ હાઇડ્રાઇડ બને, સોડિયમ હાઇડ્રાઇડ બને ને આ હાઇડ્રાઇડ છે પાછળમાંથી આ હાઇડ્રાઇડ છે H+ લઈને અહીંયા ડબલ બોન્ડ એને આવે અને એને જોડાય પછી પાણી સાથે પ્રક્રિયા કરવાનું ત્યારે બને. એમાંથી બને બનશે તો એ જ પણ બે તબક્કા થાય. ડબલ બોન્ડ બતાવો તો ડબલ બોન્ડ લખવાનું, એને વચ્ચે તમારે બંધ ન બતાવવો હોય તો બે રીતે લખી શકો. આપણે બંધ બતાવીએ એટલે તમને ખ્યાલ આવે, એકાંતરે દુર્ગંધ આવે. તો મળે 2 એમિનો ક્વિનોલિન વત્તા સોડિયમ હાઇડ્રાઇડ. પછી પાછું આ હાઇડ્રાઇડ છે આમાંથી પ્રોટોન સ્વીકારશે એને બનાવશે NH2 એટલે સોડિયમ અહીંયા જોડાય. પાછી સોડિયમને દૂર કરવા હાટું પાણી સાથે પ્રક્રિયા કરવાનું પછી આપણને આ મળે. તો આ છે 2, અત્યારે તમારા માટે જરૂરી નથી, 2 એમિનો ક્વિનોલિન. ઘણાને તો એમ જ થાય કે મેડમ બહુ લેન્ધી ભણાવે, પણ આમાંથી તમે જે તમને ઇઝી હો એ યાદ રાખવાનું છે. પછી કાર્બધાત્વિક સંયોજનોની બનાવટમાં ઓર્ગેનો ધાતુ સંયોજનો જેને કહેવામાં આવે છે ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ. ધાતુ સાથે કાર્બન સાથે ધાતુ જોડાયેલો હોય તો એને કહેવામાં આવે છે ઓર્ગેનો મેટાલિક સંયોજનો. તો 5 નંબર કાર્બધાત્વિક સંયોજનો અથવા ઓર્ગેનો ધાતુ સંયોજનો. અને ઇંગ્લિશમાં એને કહેવાય ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જેને શોર્ટમાં આપણે લખી શકીએ OMC. અને આપણે બનાવવાનું છે ટ્રાય ફિનાઇલ મિથાઇલ સોડિયમ અથવા સોડિયમ ટ્રાય ફિનાઇલ મિથેન. C6H5 thrice CH. આને કહેવામાં આવે છે ટ્રાયફિનાઇલ મિથેન. ટ્રાયફિનાઇલ મિથેન ને સોડામાઇડ સાથે પ્રક્રિયા કરવાનું છે.
તો આમાંથી ડીપ્રોટોનેશન થાય, એક પ્રોટોન દૂર થાય અને આ પ્રોટોનની જગ્યા સોડિયમ જોડાશે, C6H5 થ્રાઇસ CNA વત્તા ડીપ્રોટોનેશન થાય એટલે શું બનશે? એમોનિયમ અને NH3. એ કાર્બન સાથે સોડિયમ ધાતુ જોડાયેલા છે, આને કહેવામાં આવે છે ટ્રાય ફિનાઇલ મિથાઇલ સોડિયમ. આવી રીતે આપણે જોયા કે સોડામાઇડ છે કાર્બધાત્વિક સંયોજનોની બનાવટમાં પણ ઉપયોગી છે. હવે આપણે જોઈએ હાયર આલ્કેનની બનાવટમાં. હાયર આલ્કેનની બનાવટમાં હાયર આલ્કેનની બનાવટમાં એને આપણે બનાવવાનું છે 1-બ્યુટાઇલ. બ્યુટાઇલ ને બ્યુટાઇલ. આ છે CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 4 કાર્બન છે અને બીજા કાર્બન સાથે ત્રિબંધ છે તો આને શું કહેવાય? 2-બ્યુટાઇલ. સોડામાઇડ સાથે જ્યારે નિષ્ક્રિય દ્રાવક ઇનર્ટ સોલ્વેન્ટની હાજરીમાં પ્રક્રિયા કરીએ એને કહેવાય નિષ્ક્રિય અથવા ઇનર્ટ સોલ્વેન્ટ. સોલ્વેન્ટ લેવાનું છે પેરાફિન, જે એક પ્રકારના આલ્કેન છે, એના જે ઉત્કલન બિંદુ છે ખૂબ જ ઊંચા હોય, હાઈ હોય છે, તો પેરાફિનની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. તો આ જે ત્રિબંધ છે એનું સ્થાનાંતર થાય અને છેલ્લા કાર્બન ઉપર એ સ્થાનાંતર પામે છે. આ અહીંયા શિફ્ટ થશે, અહીંયા થાય એટલે હાઇડ્રોજન છે આ કાર્બન સાથે આવે, એમાંથી બને CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CNA. છેલ્લા કાર્બન સાથે સ્થાનાંતર થાય વત્તા NH3, એમાંથી બને સોડિયમ 1-બ્યુટાઇલ. શું બનશે? સોડિયમ એટલે બે માંથી 1 બને તો એને કહેવાય હાયર આલ્કેન. સોડિયમ 1-બ્યુટાઇલ. આ સોડિયમને દૂર કરવાનું છે એટલે શું કરવાનું છે? જળ વિભાજન અથવા પાણી સાથે પ્રક્રિયા. આમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ દૂર થાય અને આપણને મળે હાયર CH2 C ટ્રિપલ બોન્ડ CH. આ છે અહીંયાથી નંબરિંગ આપવાનું છે એટલે આ છે 1 2 3 4 અને આમાં નંબરિંગ અહીંયાથી આપવાનું છે 1 2 3 4. તો પેરાફિનની હાજરીમાં કરીએ તો ત્રિબંધનું શું થાય છે? સ્થાનાંતર થાય, છેલ્લા કાર્બન ઉપર શિફ્ટ થાય એટલે આપણને મળે આ છે 1-બ્યુટાઇલ. હવે લાસ્ટ આપણે જોઈએ ડાયકીટોન, પછી હાયર કીટોન, હાયર એસ્ટર વગેરેની બનાવટમાં. અગાઉ તમને કીધું છે કે આ જે સક્રિય મિથાઇલ અથવા મિથિલિન સમૂહ હોય એના હાઇડ્રોજન છે કાર્બોનિલ સંયોજન જેમાં મિથાઇલ મિથિલિન સમૂહ આવેલા હોય
એની પ્રક્રિયા જ્યારે સોડામાઇન સાથે કરીએ તો એનું હાઇડ્રોજન છે સરળતાથી સોડિયમ વડે વિસ્થાપન થાય, એને શું બનાવશે? સોડિયમ ક્ષાર બનાવે. અને આ છે એક પ્રકારના ન્યુક્લિયોફાઇલ છે કે કાર્બન ઉપર ચાર્જ આવે નેગેટિવ, વધારે વિદ્યુત ઋણ કહેવાય સોડિયમ કરતા. ને આ ન્યુક્લિયોફાઇલને વિવિધ નિપજોમાં રૂપાંતર કરી શકાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ હાયર કીટોનની બનાવટમાં. હાયર કીટોનની બનાવટમાં ને આપણે બનાવવાનું છે ઇથાઇલ મિથાઇલ કીટોન, અથવા એને કહેવાય ઉચ્ચતર કીટોન, અથવા કહેવાય જે કીટોન છે એના કરતા એક CH2 વધારે હોય સહધર્મી શ્રેણીના કીટોનની બનાવટમાં અને આપણે બનાવવાનું છે અત્યારે ઇથાઇલ મિથાઇલ કીટોન. તો આપણે એવા કાર્બોનિક સંયોજન લેવાનું છે જેમાં મિથાઇલ અથવા મિથિલિન સમૂહ હોય. એની પ્રક્રિયા સોડામાઇન સાથે કરીએ તો શું બનશે? ન્યુક્લિયોફાઇલ બને. આ ન્યુક્લિયોફાઇલને આપણે વિવિધ નિપજોમાં રૂપાંતર કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે લઈએ CH3COCH3, આ છે એસિટોન. આને સોડામાઇન સાથે પ્રક્રિયા કરીએ NaNH2. તો સોડામાઇન એમાઇડ આયન શું કરે? ડીપ્રોટોનેશન કરે. તો આમાંથી આ કાર્બન અથવા આ કાર્બન કોઈ પણ એક કાર્બનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે શું બનશે? સોડિયમ ઉત્પન્ન બને. CH3COCH2Na. અહીંયા છે કાર્બન ઉપર ચાર્જ આવે માઇનસ, આ સોડિયમ ઉપર છે પ્લસ. આ કાર્બન છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે તો આપણને શું મળશે? સોડિયો અથવા સોડિયમ એસિટોન. આને જ્યારે આપણે મિથાઇલ ક્લોરાઇડ અથવા મિથાઇલ આયોડાઇડ અથવા મિથાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ CH3I, આ છે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ મિથાઇલ આયોડાઇડ અથવા બ્રોમાઇડ જે લઈ શકો અથવા ક્લોરાઇડ લઈ શકીએ. તો આ Na પ્લસ અને આ માઇનસ, અહીંયા ચાર્જ આવશે શું આવશે? આંશિક પ્લસ, અહીંયા આવે આંશિક માઇનસ. તો શું થશે? આ કોને ઇલેક્ટ્રોન આપે? કાર્બનને આપે. એટલે આપણને મળે CH, અહીંયા તમારે એક લખવાનું બાકી છે વત્તા એમોનિયા. બરાબર? તો આપણને મળે CH3COCH2. CH2 પછી આ કાર્બન અહીંયા કાર્બન સાથે જોડાય એટલે શું મળે? CH3 વત્તા સોડિયમ આયોડાઇડ. તો આ છે શું છે? આ ઇથાઇલ મિથાઇલ કીટોન, અથવા એને કહેવાય ઇથાઇલ મિથાઇલ કીટોન, અથવા આપણે લખી શકીએ 1 2 3 4 એટલે શું થાય? 2-બ્યુટેનોન. આવી રીતે આપણે એક વધુ કાર્બન, તો આમાં કેટલા કાર્બન છે? 1 2 3. તો આમાં 1 2 3 4. તો આ એક વધુ CH2 ધરાવતા કીટોન બને તો એને કહેવામાં આવે છે હાયર અથવા ઉચ્ચતર કીટોન અથવા સમાનધર્મી શ્રેણીના કીટોન. આને આપણે હાયરમાંથી ડાયકીટોન બનાવી શકીએ. 8 નંબર હાયરમાંથી ડાયકીટોન આપણે બનાવી શકીએ. તો આ કોમન જ છે, અહીંયાથી ફેરફાર કરવાનો છે. બરાબર? તો આ એસિટોન લેવાનું, સૌપ્રથમ સોડામાઇન સાથે પ્રક્રિયા કરવાનું, લેખ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય આ બને. એને
ઇથાઇલ એસિટેટ સાથે સંકલન કરો. આમાંથી ઇથોક્સાઇડ આયોન, આ ઇથોક્સાઇડ આયોન એટલે આ સોડિયમ દૂર થાય તો આપણને શું મળશે? CH3CO CH2 પછી શું આવશે? CO CH3. તો આપણને જે કીટોન મળે છે એમાં કેટલા છે? કીટોન 1 અને 2, તો એને કહેવાય ડાયકીટોન અને એનું નામ થાય આ છે એસિટાઇલ અને આ છે એસિટોન. શું મળે આપણને? એસિટાઇલ એસિટોન. આવી રીતે આપણે ડાયકીટોન બનાવી શકીએ. હવે આમાં જ આપણે ફેરફાર કરીએ. આમાં જ આપણે ફેરફાર કરીએ તો આપણે 4-ફિનાઇલ આપણે બનાવી શકીએ. 4-ફિનાઇલ 2-બ્યુટેનોન. બરાબર, 4-ફિનાઇલ 2-બ્યુટેનોન આપણે બનાવી શકીએ. હવે આ જે સોડિયો એસિટોન છે એની પ્રક્રિયા કરવાનું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે. બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ શું થાય? C6H5CH2CH. બરાબર, હવે આમાંથી સોડિયમ અને આમાંથી Cl એટલે શું થશે? NaCl દૂર થાય એટલે આપણે મળે CH3CO CH2 પછી આ આવશે CH2C6H5. તો આ છે કીટો ગ્રુપ એટલે નંબરિંગ અહીંયા 1 2 3 4 એટલે આપણે મળે 4-ફિનાઇલ 2-બ્યુટેનોન. આવી રીતે આપણે ઉદાહરણ આપી શકીએ. હવે આપણે જોઈએ હાયર એસ્ટરની બનાવટમાં. હાયર એસ્ટરની બનાવટમાં હાયર એસ્ટરની બનાવટમાં એસ્ટર આપણે બનાવવાનું છે ઇથાઇલ એસિટો એસિટેટ અથવા એસિટો એસિટેટ એસ્ટર. તો આપણે લેવાનું છે સક્રિય મિથિલિન સમૂહ ધરાવતા સંયોજન જેમાં મિથાઇલ અથવા મિથિલિન હાજર હોય. આ તો મેં પ્રેક્ટિકલમાં કરી ચૂક્યા છો. આ પ્રવાહી એસ્ટર સમૂહ ધરાવતા અહીંયા મિથાઇલ હોય અથવા ઇથાઇલ હોય. આનું નામ છે ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટ ક્રિયાશીલ સમૂહના બાજુના કાર્બન હોય જેને અલ્ફા હોય એ વધારે એસિડિક હોય. આ આપણે લઈ શકીએ નહીં. સોડામાઇડ સાથે પ્રક્રિયા કરવાનું શું થશે? ડીપ્રોટોનેશન થાય. આમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે શું બનશે? સોડિયો ઇથાઇલ એસિટેટ. આ છે સોડિયો અથવા સોડિયમ ઇથાઇલ એસિટેટ. હજી એક મોલ સાથે વત્તા શું આવશે? એમોનિયા વત્તા NH3. હજી એક મોલ ઇથાઇલ એસિટેટ સાથે સંકલન કરીએ. એક મોલ ઇથાઇલ એસિટેટ સાથે ઇથાઇલ
એસિટેટ. તો આમાંથી અહીંયાથી બંધ તૂટશે. આ સોડિયમ છે હાઇડ્રોક્સાઇડ આયન સાથે સોડિયમ એસિટેટ તરીકે દૂર થાય. સોડિયમ એસિટેટ તરીકે દૂર થાય. ને બાકી તમારે લખી નાખવાનું છે. તો શું આવશે? CH3CO, CH3CO, CH2, CH2, COO, C2H5. આને કહેવાય ઇથાઇલ એસિટો એસિટેટ. ઇથાઇલ એસિટો એસિટેટ અથવા એસિટો એસિટિક એસ્ટર. એસિટો એસિટિક એસ્ટર. તો આ એસ્ટર કરતા આમાં શું છે? CH3CO વધારે છે એટલે એને કહેવામાં આવે છે હાયર એસ્ટરની બનાવટમાં. તો જે અલ્કાઇન સંયોજન હોય એના હાઇડ્રોજન છે ખૂબ જ શું હોય છે? એસિડિક પ્રકારના હોય. તેનું વિસ્થાપન આપણે સોડિયમ વડે કરી શકીએ. તો ટર્મિનલ અલ્કાઇનને આપણે એક વધુ કાર્બન ધરાવતા અલ્કાઇનમાં રૂપાંતર કરી શકીએ અથવા એનું આલ્કાઇલેશન કરી શકીએ છીએ. આલ્કાઇલેશન પ્રક્રિયા. આલ્કાઇલેશન કરવા માટે આ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. જ્યારે છેલ્લા કાર્બન ઉપર ત્રિબંધ આવેલા હોય તેને કહેવામાં આવે છે ટર્મિનલ અલ્કાઇલ. ટર્મિનલ અલ્કાઇલ. આનું વિસ્થાપન થાય. આ છે આ પ્રોટોન સ્વીકારશે એમાઇન આયન એટલે બનશે CH3C ટ્રિપલ બોન્ડ C Na. સોડિયમ 1 પ્રોપાઇલ બને વત્તા NH3 સોડિયમ 1 પ્રોપાઇલ. આલ્કાઇલેશન કરીએ દાખલા તરીકે CH3Br મિથાઇલ બ્રોમાઇડ. મિથાઇલ બ્રોમાઇડ શું થશે? અલ્કાઇલ સમૂહ જોડાય એટલે એને કહેવામાં આવે છે અલ્કાઇલેશન પ્રક્રિયા. શું બનશે? CH3C ટ્રિપલ બોન્ડ C આવશે CH3 વત્તા NaBr. શું બને? 2 બ્યુટાઇલ. શું બનશે? 2 બ્યુટાઇલ. હવે મિથાઇલ બ્રોમાઇડની જગ્યા ઇથાઇલ બ્રોમાઇડ લે C2H5 Br. તો આ છે આ માઇનસ છે આ પ્લસ છે આ માઇનસ છે આ પ્લસ છે. બસ આમાંથી શું થશે? આ કાર્બન સાથે જોડાયેલું શું બને? CH3C ટ્રિપલ બોન્ડ C પછી CH2CH3 આપણે C2H5 Br અથવા આપણે લખી શકીએ CH3CH2 Br. તો આ છે ઇથાઇલ બ્રોમાઇડ. ઇથાઇલ બ્રોમાઇડ. આ જે ટર્મિનલ ત્રિબંધ હોય છેલ્લા કાર્બન પર શું આવે છે? અંદરના ભાગમાં. તો એને કહેવામાં આવે છે આંતરિક અથવા ઇન્ટરનલ અલ્કાઇન બને. આંતરિક અથવા ઇન્ટરનલ અંદરના ભાગમાં આવે તો એને કહેવામાં આવે છે ઇન્ટરનલ
આલ્કાઇન બને. તો આનું નામ થશે 1 2 3 4 5. તો આ છેલ્લા કાર્બનને બદલે અંદરના ભાગમાં આવે છે. આનું નામ છે 2 પેન્ટાઇલ. 2 પેન્ટાઇલ. હવે લાસ્ટ ઉદાહરણ આપણે જોઈએ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીનનું સલ્ફોનેશન કરો સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં. શું બને છે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. સલ્ફોનિક એસિડ અને એને જ્યારે સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આ સમૂહ દૂર થાય અને આ NH2 છે અહીંયા જોડાશે. એમાંથી બને એનિલીન. વત્તા શું બનશે? સોડિયમ બાય સલ્ફાઇડ. સોડિયમ બાય સલ્ફાઇડ. સોડિયમ બાય સલ્ફાઇડ. તો આવી રીતે સોડામાઇડ છે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયામાં જુદા જુદા નિપજો બનાવવા માટે ઉપયોગી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ પ્રક્રિયક સાથે મળીએ. ત્યાં સુધી આવજો.